તારીખ 3/1/2026 શનિવારને વિક્રમ સંવત 2082 પોષી સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેલડીમાના મંદિરે સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના રૂડે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલચોખાથી વધામણા કરવામાં આવ્યા. પછી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી. ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલ સર્વે ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલડીમાની આરતી કરવામાં આવી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાવામાં આવ્યા, જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં ખૂબ હરખાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીના મુખેથી આશીર્વચનો બોલી સર્વ ભાવિક ભક્તોએ આશીર્વાદ આપ્યા હતા. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રી દ્વારા કરવામાં આવેલા સત્સંગમાં સર્વે ભાવિક ભક્તોએ પોષી પૂનમના રોજ શ્રી અંબે માના પ્રાગટ્ય થયું અને સત્ય આધારિત વાત કરવામાં આવી. ત્યારબાદ સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીએ એમણે કરેલી મુંબઈની આરાસુર અંબાજી ધામની પગપાળા યાત્રાની વાત કરી. સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીએ પગપાળા મુંબઈથી આરાસુર અંબાજી ધામ જવા માટે જ્યારે ઉઘાડા પગે પ્રસ્થાન કર્યું અને સુરત શહેરના કામરેજ 4 રસ્તા પહોંચ્યા ત્યારે શ્રી અંબે માને એમને સાક્ષાત દર્શન આપ્યા અને ત્યાંથી પગમાં ચપ્પલ પહેરી લેવા માટે કહ્યું. ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીએ એમને શ્રી જોગણીમાં એમની કસોટી કરી અને રથમાં સવાર થઈ સાક્ષાત દર્શન આપ્યા એ વાત કરી. પછી સદગુરુ પરમ પૂજ્ય માડીશ્રીએ પૂનમના પાવન પર્વમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વ ભાવિક ભક્તોને જાહેરમાં કહ્યું હતું કે 2 દીકરા 3 દીકરીઓ મંદિરમાં જઈને જુઓ. એમણે કરેલી શ્રી અંબેમાની વાત સત્ય હોય તો મંદિરમાં શ્રી અંબેમાની અખંડ જ્યોત પ્રગટે છે, એમાં કંકુ આવી ગયું હશે, અને શ્રી જોગણીમાની વાત કરી એ સત્ય હોય તો મંદિરમાં શ્રી જોગણીમાના ચાંદીનો રથ છે, એના પર કંકુ 5 ઢગલી થઈ ગઈ હશે. ત્યારબાદ 2 દીકરા અને 3 દીકરીઓ મંદિરમાં જઈ જોયું તો સદગુરુદેવ પરમ પૂજ્ય માડીએ કહ્યું હતું એ જ પ્રમાણે પરચા રૂપે કંકુ આવી ગયું હતું. આમ આવી રીતે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રી દ્વારા પોષી સુદ પૂનમની ઉજવણીમાં સત્સંગ દરમિયાન લાઈવ પરચો આપવામાં આવ્યો. ત્યારબાદ આ સુપ્રસંગના અંતે ભાવિક ભક્તો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના તથા સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીને ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી આવી અને દર્શન કરી આશીર્વાદ તેમજ ત્યારબાદ ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવ્યો. જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી સુદ પૂનમની ભવ્ય ઉજવણીમાં પધારવા માટે સર્વ ભાવિક ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.